નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા। હિન્દુ શાસ્ત્રમાં ધનતેરસનું ખૂબ જ મહત્વ રહેલું છે, પરંતુ ખાસ કરીને શું આપ જાણો છો કે ધનતેરસ શા માટે મનાવવામાં આવે છે? ધનતેરસ પર ધન્વંતરી માની પણ પૂજા કરવામાં આવે છે। આ તમામ સવાલોના જવાબ મેળવીશું અને માર્ગદર્શન મેળવીશું। મારી સાથે જોડાઈ ગયા છે જ્યોતિષાચાર્ય ઉર્વિશ કુમાર પંડ્યા। આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર ઉર્વિશભાઈ, સૌથી પહેલો પ્રશ્ન તો એ કે ધનતેરસનું ખૂબ મહત્વ રહેલું છે, પણ ધનતેરસનો અર્થ શું થાય? ધનતેરસે શા માટે ધનની પૂજા કરવામાં આવતી હોય કે પછી ધન લાવવા માટે કે ધન પ્રાપ્તિ માટે લોકો પૂજા કરતા હોય, પણ તેનું મહત્વ શું અને શા માટે આ વર્ષોથી ચાલી આવ્યું? સરસિજનિલે સરોજ હસ્તે ધવલતરાંશુક ગંધ મલ્ય શોભે ભગવતી હરિવલ્લભે મનોજ્ઞે ત્રિભુવન ભૂતિ કરી પ્રસિદ્ધ મહ્યમ। ધનતેરસ ખરા અર્થમાં જો આ શબ્દને વિચાર કરવા માટે વિચારીએ કે આનો અર્થ શું થાય છે, તો ધન તેરસ, જ્યારે શબ્દની વ્યુત્પત્તિને વિચારીએ છીએ અને શબ્દને છૂટો કરીએ છીએ ત્યારે ત્રણ શબ્દો મળે છે, ધન તે રસ। પણ એ કયા રસની વાત છે? કેવળ પૈસા, કેવળ સુખ સુવિધા, કેવળ સંપદા કે કેવળ ભૌતિક સુખાકારી? આમાંથી એક પણ નહીં। ખરા અર્થમાં ધનતેરસનો અર્થ એ જ છે કે એ રસ કે જેના થકી તમે અન્યના જીવનમાં સારી રીતે બીજાને પ્રકાશિત કરી શકો, બીજાને પ્રશિક્ષિત કરી શકો અને બીજાને પણ તમે જે વિચારી રહ્યા છો એ ભાવના સાથે જોડી અને એને પણ એક ઉત્તમ તરાહ આપી શકો, એ જ ખરા અર્થમાં ધનતેરસ છે। અને જ્યારે ધનતેરસની વિચાર કરીએ છીએ તો પુરાતન સમયમાં જ્યારે ઋષિ મુનિઓએ આ દિવસને યોગ્ય રીતે વિચારી અને નક્કી કર્યો કે આ દિવસે દેવી લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, ત્યારે વૈવર્ત મન બ્રહ્મ વૈવર્ત પુરાણના આધારે, વૈવર્ત પુરાણના આધારે અને અન્ય પદ્મ પુરાણોના સાથે પણ જો આના પુરાવાને જો જોવા જઈએ તો સ્પષ્ટ રૂપે એવું જોવા મળે છે કે આ સમય દરમિયાન લક્ષ્મી પંચાયતન દેવ આપણા આભા મંડળમાં પ્રવેશ કરે છે। એમાં લક્ષ્મીજી પ્રમુખ રૂપે હોય છે, કુબેરજી પણ એમના સાથે જોડાય છે, દેવી સરસ્વતી પણ જોડાય છે, માં ભગવતી શક્તિ પણ જોડાય છે અને ભગવાન શ્રી ગણેશ પણ જોડાય છે। તો આવા સમયમાં જ્યારે દેવ તત્વ ઉર્જા સાથે, ઓરા સાથે, તેજ સાથે, લાવણ્યતા સાથે પૃથ્વીલોકમાં પ્રવેશ કરતા હોય ત્યારે ખરા અર્થમાં એ રસ પ્રાપ્ત કરવો હોય કે જેના થકી માં જગદંબા સાથે જોડાઈ શકાય, તો એ એકમાત્ર ભક્તિનો રસ છે। અને એટલા માટે જે ધનની કન્સિડરતા પુરાતન સમયમાં હતી એ કેવળ રૂપિયા, પૈસા અને સુખ સુવિધા નહોતી। પુત્રને પણ ધન તરીકે જોવામાં આવતો હતો, પુત્રીને પણ ધન તરીકે વિચારવામાં આવતી હતી, સાથે સાથે તમારી સ્ત્રી પત્નીને પણ ધન તરીકે વિચારવામાં આવતા હતા। જ્યારે તમારો જે સમુદાય છે, સૈનિકોનો જે સમુદાય હતો પહેલાના સમયમાં રાજા મહારાજાઓ સાથે, એ પણ એક ધનના અંદર જ કન્સિડર કરવામાં આવતા હતા। સાથે સાથે ગાય છે, હાથી છે, ઘોડા છે, એ પણ તમારા ધનની એક પ્રતિરૂપ રૂપે જ જોવામાં આવતા હતા। અને એના પછી જ્યારે વિચાર કરીએ ત્યારે ધન સુખાકારીને એમાં ઉમેરવામાં આવતી હતી। એટલા માટે ખરા અર્થમાં જો વિચાર કરીએ તો ધનતેરસનો અર્થ એ થાય છે કે તમારા સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓ, તમારા સાથે રહેલી તમામ ધન સંપદા, જેને તમે સેવા માર્ગમાં, સુયોગ્ય માર્ગમાં, ધર્મને જે રસ્તા બતાવેલા છે એ ધર્મના માર્ગમાં જ્યારે તમે ભક્તિ સાથે એનો પ્રયોગ કરો છો અને પછી જે પરિપાક રૂપે જગદંબા તમારા ઉપર પ્રીતિ વરસાવે છે, ખુશી આપે છે અથવા આશીર્વાદ આપે છે, એ જ ખરા અર્થમાં ધનતેરસ છે। અને ત્યારે જ એ માં જગદંબા આપણા ઉપર ખુશ થાય છે। આપણે શું ભૂલ કરીએ છીએ કે કેવળ અને કેવળ જગદંબાને આપણે રૂપિયા પૈસાના અંદર રાખી અને વિચાર કરીએ છીએ કે ના, આ ધનને હું ધોઈ કાઢીશ, સાફ કરી કાઢીશ, સ્નાનાદિક કર્મ કરાવી દઈશ તો મને લક્ષ્મી પ્રાપ્ત થઈ જશે। ના, સમુદ્ર મંથન વખતે જ્યારે જગદંબા સમુદ્રમાંથી નીકળે છે, ઉત્પન્ન થાય છે, પ્રવિષ્ટ થાય છે, પ્રગટ થાય છે, ત્યારે એ તમામની પરીક્ષા લે છે। સૌથી પહેલા બ્રહ્મદેવ પૂછે છે કે માં, તમે જ્યારે જન્મિત થયા છો, અહીંયા સમુદ્રના ગર્ભમાંથી ઉદિત થયા છો, તો બ્રહ્મલોકમાં આવી જાઓ, જેથી કરીને તમારી પૂજા અર્ચના આરાધના અમે કરી શકીએ અને તમામ પ્રકારની સુખ સુવિધા પ્રાપ્ત કરી શકીએ। માં જગદંબા બ્રહ્માજીને ના પાડી દે છે કે અમે તમારા ત્યાં નહીં આવી શકીએ। કારણ શું છે? તો પાછળનું કારણ એક જ જણાવે છે કે તમારા અંદર રજસ તત્વ સત્વ સાથે જોડાયેલો છે અને એટલા માટે હું તમારે ત્યાં લાંબો સમય સુધી ટકી નહીં શકું। આ જોઈને દૈત્યોના મનમાં વિચાર આવે છે કે માં,
તો અમારા ત્યાં આવી જાઓ, સરસ મજાની વ્યવસ્થા રહેશે, તમે આવશો તો અમારું જીવન પવિત્ર બનશે. અને એ વખતે લક્ષ્મીજી પણ ત્યાં ફટકાર લગાવીને એમ કહે છે કે તમારામાં તમસ ગુણ સૌથી વધારે છે, એટલા માટે હું પાતાળલોક કે અન્ય લોક જે નીચેના 7 લોક છે એમાં પણ હું આવી શકવા માટે સક્ષમ નહીં બની શકું. અને આ જોઈને જે ઋષિમુનિ હતા એ પણ એવો વિચાર કરે છે કે તો માં તમે પૃથ્વીલોક પર વાસ કરો કે જેથી કરીને અમારું જીવન પરિવર્તિત થઈ જાય. અને એ વખતે માં જગદંબાએ સ્પષ્ટ રૂપે સમજાવે છે, સમુદ્ર મંથનની આ ઘટના છે જ્યારે લક્ષ્મીજી સમુદ્રના ગર્ભમાંથી પ્રગટ થયા છે. અને દરેક વ્યક્તિ એવી ઈચ્છા રાખે છે કે માં અમારા સાથે જોડાઈ જાય, પણ માં કોના સાથે જોડાય? એટલે કે જો લક્ષ્મીજી પ્રાપ્ત કરવા છે અને સુખ સુવિધા જીવનમાં લાવી છે તો કયો એવો ગુણ હોવો જોઈએ કે જેના થકી લક્ષ્મી સદૈવ આપણા સાથે રહે અને ચંચળ બનેલા જે લક્ષ્મીજી છે એ આપણા ત્યાં સ્થિર બની શકે. તો એ વખતે ઋષિમુનિને પણ એમ જ કહે છે કે તમારા સાથે પણ મારે જોડાવાય એમ નથી, કેમ કે તમને તમારા તપશ્ચર્યાનું અને તમારા જ્ઞાનનું અભિમાન છે, અને જ્યાં અભિમાન છે ત્યાં લક્ષ્મી વધુ સમય ટકી શકતી નથી. અને ત્યાંથી આગળ દેવો એમ કહે છે કે તો પછી માં સ્વર્ગમાં તમે પધારો. અને એ વખતે લક્ષ્મીજી એવું સ્પષ્ટ રૂપે કહે છે કે તમે કેવળ અને કેવળ પુણ્યના પ્રભાવથી ત્યાં સ્થિર છો, અને જ્યારે પુણ્યના પ્રભાવથી સ્થિર હો અને તમારું પુણ્ય ક્ષીણ થતું જશે ત્યારે પણ હું ત્યાં વાસ કરી શકવાની નથી. અને એ વખતે ભગવાન સાંબ સદા શિવ એમ કહે છે કે માં તો પછી કૈલાસ આવી જાઓ, માં પાર્વતી પણ છે અને અન્ય શિવગણો પણ છે, તમને આનંદ થશે. એ વખતે માં ત્યાં પણ હાથ જોડીને એમ કહે છે કે ભગવાન માફ કરજો, હું ત્યાં પણ નહીં આવી શકું. ભગવાન શિવને આશ્ચર્ય થાય છે કે હું તો ત્રિગુણાતીત છું, ના સત્વ ના રજસ ના તમસ, આમાંથી કોઈ તત્વ મને સ્પર્શી શકે એમ છે જ નહીં, તો પછી માં કેમ ના પાડે છે? અને એ વખતે લક્ષ્મીજી હાથ જોડીને એમ કહે છે કે તમે એટલા ભોળા છો, ભોળાનાથ એટલા માટે કહેવાઓ છો કે કાલ સવારે કોઈ પણ દેવ તત્વએ અથવા અસુર તત્વએ તપશ્ચર્યામાં પરિપાકતાને પ્રાપ્ત કરીને તપશ્ચિત થઈને જો એમ માગ્યું કે મને લક્ષ્મી આપી દો તો તમે આપી દેશો. એટલા ભોળપણના કારણે થઈને પણ હું આવવા માટે તૈયાર નથી. અને એ વખતે સામે ચતુર્ભુજ રૂપમાં ભગવાન શ્રી હરિ નારાયણ બેઠેલા છે. અને એ વખતે લક્ષ્મીજી સામે ચાલીને એમ જાય છે અને કહે છે કે આમના સાથે મારે રહેવું છે. કેમ? કેમ કે ભગવાન વિષ્ણુનું નામ છે અમાની માનદો માન્યો લોકસ્વામી ત્રિલોકદૃક. વિષ્ણુ સહસ્ત્રમાં અમાની શબ્દ છે એ ભગવાન શ્રી હરિનારાયણનું એક નામ છે. કેમ? લક્ષ્મીજી એના ત્યાં જ વસે છે કે જે ખરા અર્થમાં પોતાના અભિમાન અને ષડ રિપુઓનો નાશ કરે છે. ત્યારે જ લક્ષ્મીજી આવી શકે છે. એટલા માટે જ્યારે તમે નારાયણની આરાધના કરશો અને એ નારાયણની આરાધનામાં ષોડશોપચાર, રાજોપચાર, ત્રિંશોપચાર જેવા દિવ્ય મંત્રોથી અથવા શુદ્ધ ભાવનાથી કર્મ અકર્મ અને વિકર્મને ધ્યાનમાં રાખીને જ્યારે તમે આરાધિત થશો ત્યારે જ લક્ષ્મી પંચાયતન દેવ સાથે આપણા ત્યાં સદૈવ માટે રહી શકશે. અને એનો પુરાવો ક્યાં મળે છે? જ્યારે ભૃગુ મહારાજે પરીક્ષા માટે ભગવાન શ્રી હરિનારાયણના છાતી પર લાત મારી હતી એ વખતે જો અપમાન કરવાની ઈચ્છા થઈ હોત તો વિષ્ણુનારાયણ એમનો વધ કરી શકતા હતા, પણ એ જગ્યાએ વિષ્ણુનારાયણ એમને પ્રણામ કરી એમના પગને ચુંબન આપે છે અને ચુંબન આપીને એમ કહે છે કે તમારા પગને વાગ્યું નથી ને, કેમ કે મારું શરીર તો વજ્રનું બનેલું છે. જ્યારે આટલું અપમાન સહન કરવાની શક્તિ આવી જાય અને અભિમાન ઓગળી જાય ત્યાં જ લક્ષ્મીજી સ્થિર થઈ શકે છે. અને આ સમયે જ્યારે ધનતેરસનો દિવસ આવે છે એ સમયે પંચાયતન દેવ આ પૃથ્વી પર આવતા હોય છે અને પૃથ્વી પર આવનાર તમામ જગ્યાએ પહેલાં એ જ જોવામાં આવતું હોય છે કે તમે અન્ય માટે કેટલા સહાયભૂત છો. કેમ કે સમુદ્ર મંથન વખતે ભગવાને કશ્યપ નારાયણનું રૂપ ધારણ કરી અને ભાર સહન કર્યો હતો. એટલા માટે થઈને જો લક્ષ્મીને સ્થિર કરવી છે, લક્ષ્મીજીને પ્રાપ્ત કરવા છે તો આ સમય સૌથી શ્રેષ્ઠ છે, જ્યોતિષની દ્રષ્ટિએ પણ, ભૌગોલિક દ્રષ્ટિએ પણ અને પૌરાણિક કથાઓની દ્રષ્ટિએ પણ, કે તો જ આપણે લક્ષ્મીજીને ખરા અર્થમાં પંચાયતન દેવ સહિત પ્રાપ્ત કરી શકીશું. એટલે ઉર્વેશભાઈ, આના પરથી એક વાત તો સ્પષ્ટ કે ભૌતિક સુખ સુવિધા એ જ ધન પ્રાપ્તિ ન કહી શકાય. ખરા અર્થમાં જો ધન મેળવવું હોય તો એ તમામ પ્રકારે હોઈ શકે. ધનતેરસે ધનની તો પૂજા આપે કહ્યું કે થતી હોય, અનેક ધનને પણ આપણે અલગ અલગ સ્વરૂપ આપ્યા, પણ ધન્વંતરી પૂજન પણ થતું હોય. ધન્વંતરી પૂજન શા માટે વિશેષ અને તેનું મહત્વ શું? જી,
ધન્વંતરી દેવ એ પણ સમુદ્ર મંથન વખતે જ પ્રગટ થયા હતા, પણ જ્યારે એ આયુર્વેદના રૂપમાં તમામ પ્રકારના તત્વોને લઈને પ્રગટ થયા એ સમયે એમના પાસેથી જે દિવ્ય ઔષધિઓ હતી એ તમામ ઔષધિઓને જે દાયિત્વ રૂપે સંભાળવાની જે જવાબદારી હતી એ ભગવાન સાંબ સદાશિવે સ્વીકાર કરી હતી. અને એ સાંબ સદાશિવે એ તમામ દાયિત્વ ચંદ્ર મહારાજને સોંપ્યું હતું. એટલા માટે શરદ ઋતુનો સમય આવે છે ત્યારે આપણે જે શરદ પૂર્ણિમાએ જે ચંદ્ર મહારાજની રશ્મિઓમાં સ્નાન કરીએ છીએ એ ખરા અર્થમાં શું છે? ચંદ્ર મહારાજ તરફથી આવતી પૃથ્વી લોકને મળતી એ ઔષધીય ગુણોથી યુક્ત, આયુર્વેદના શક્તિથી યુક્ત એ તમામ પ્રકારની ઉર્જાવંત કિરણો જે આપણને લાભ આપી શકે છે. એટલા માટે જે દાયિત્વ શિવજીએ સ્વીકાર્યું એ સ્વીકારેલું જે દાયિત્વ છે એ દાયિત્વ પૂર્ણ કરવા માટે ચંદ્ર મહારાજે એને જવાબદારી લીધી અને ચંદ્ર મહારાજે સોમ અને અગ્નિસ્વાત નામના જે પિતૃઓ છે એ પિતૃઓને આ દાયિત્વ આપ્યું. એટલે કે જે ધન્વંતરી દેવ સાથે થઈને જોડાઈને પ્રશિક્ષિત થઈને ચંદ્ર મહારાજ અને અગ્નિસ્વાત અને સોમ નામના જે પિતૃઓ છે એ એકબીજા સાથે જોડાયા અને એના પછી આ પૃથ્વી પર સચરાચર જેટલી પણ ઔષધિઓ છે એના અંદર ઔષધીય ગુણ એ પ્રાપ્ત થયા. અને એટલા માટે આજના દિવસે ધન્વંતરી દેવને આપણે પૂજિત કરીએ છીએ. અને ખરા અર્થમાં શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, આ શરીર છે એનાથી જ ધર્મમ રક્ષતિ રક્ષિત, એ ધર્મનું રક્ષણ થઈ શકે છે. અને એના માટે જે સૌથી પહેલી જરૂરિયાત છે તો એ છે આયુર્વેદ. અને જીવન અને જીવવા માટેની જે વ્યવસ્થા છે એ યોગશાસ્ત્રના આધારે જો વિચાર કરીએ તો શ્વાસોશ્વાસથી એટલે કે પ્રાણાયામ અને પ્રત્યાહારથી લઈને યમ નિયમ આસન ધ્યાન ધારણા અને સમાધિ આ તમામને જે શીખવે છે એ ખરા અર્થમાં આયુર્વેદનું જ પાસું છે. અને એટલા માટે આજના દિવસને ધન્વંતરી પૂજન તરીકે પણ આપણે મનાવતા હોઈએ છીએ અને આજે ધન્વંતરી દેવની આરાધના થતી હોય છે. બીજી રીતે જો વિચાર કરીએ તો જે અમૃત કળશ જોડાયો હતો એમાંથી જે 4 જગ્યાએ એના બિંદુ પડ્યા હતા જેને આપણે કુંભના સાથે જોડીએ છીએ તો એ પણ આયુર્વેદની દ્રષ્ટિએ એ સમય આપણા માટે સુયોગ્ય છે. પાછા એ ભૌગોલિક સ્થિતિ જ્યારે આવે છે દર 4 વર્ષે 6 વર્ષે 8 વર્ષે 12 વર્ષે તો એ ભૌગોલિક સ્થિતિ પણ ખરા અર્થમાં આપણને લાભ આપનારી બની જતી હોય છે, પ્રકૃતિના નજીક લઈ જતી હોય છે. એટલા માટે ધન્વંતરી દેવની પૂજન અર્ચન આરાધના પણ આ જ સમયે થતું હોય છે. ધનતેરસ એટલે ધનની સાથે તેરસ પણ જોડાયેલી અને તેરસ શિવજીની તિથિ માનવામાં આવી. ત્યારે ધનતેરસ પર શિવજીની તિથિ પર લક્ષ્મી પૂજા કરવી તેનું કેટલું મહત્વ અને આની પાછળ શું રહસ્ય? સત્ય છે. ખરા અર્થમાં તેરસની જે તિથિ છે, ત્રયોદશીની જે તિથિ છે એ ખરા અર્થમાં ભગવાન સાંબ સદાશિવ માટે પ્રયુક્ત છે એવું ધર્મશાસ્ત્રો જણાવે છે. પણ જ્યારે પંચાયતન દેવ આ પૃથ્વી મંડળના આભામાં પરિવારચક રૂપે ફરી રહ્યા છે અને સાથે સાથે પરિવર્તનતાનો સમય ચાલી રહ્યો છે, એ સમય જ્યારે ચાલી રહ્યો હોય એ સમય જો વિચાર કરીએ તો સાચા અર્થમાં શું અર્થ નીકળે છે કે આ સમય એવો છે કે જે સમયે ભૌગોલિક સ્થિતિએ સૂર્યનારાયણના કિરણોથી રશ્મિઓથી ઉર્જા આપણને પૃથ્વી રૂપે મળી રહી છે. બીજા તરફથી ચંદ્ર મહારાજની રશ્મિઓથી આ જગ્યાને શુદ્ધતા પ્રાપ્ત થઈ રહી છે. લક્ષ્મીજી પોતાના પંચાયતન દેવ સાથે પ્રમુખ દેવોમાં લક્ષ્મીજી છે. જ્યારે પૃથ્વીથી દેવ તત્વો અતળ વિતળ સૂતળ તળાતળ રસાતળ મહાતળ પાતાળ ભૂલોક ભવલોક સ્વલોક મહલોક જનલોક તપલોક અને સત્યલોક આ 14 બ્રહ્માંડમાં દરેક દેવ તત્વ અમુક અમુક સમયે જેમ કે ગણેશજીની આરાધના આપણે જ્યારે કરીએ છીએ ત્યારે ગણેશ પંચાયતન દેવ પ્રવેશ કરતા હોય છે. જ્યારે ભગવાન સાંબ સદાશિવના શ્રાવણ માસના અંદર આપણે જ્યારે એમની આરાધના કરતા હોઈએ છીએ એ સમયે ભગવાન શ્રી હરિનારાયણ યોગ નિદ્રામાં હોય છે. એના સાથે જ્યારે અન્ય એવા પર્વ આવે છે ત્યારે એ સમયે એ દેવતાઓ પ્રવેશ કરતા હોય છે અને જ્યારે પ્રવેશ કરતા હોય ત્યારે એ દેવનું પૂજન અર્ચન મહત્વનું બની જાય છે. એટલે અત્યારના સમયમાં જ્યારે લક્ષ્મીજી આપણા આભા મંડળમાં પ્રવેશ કરતા હોય છે એટલે તેરસ ત્રયોદશી ભગવાન સાંબ સદાશિવનો દિવસ હોવા છતાં પણ લક્ષ્મીજીના પૂજન માટે સિદ્ધ છે. અને બીજી રીતે જોવા જઈએ તો દર શુક્રવારે દેવી લક્ષ્મીજીની આપણે આરાધના કરતા જ હોઈએ છીએ. પણ આ દિવસો જે દીપોત્સવી અને દિવાળીના દિવસોના પર્વ રૂપે છે એમાં આ દિવસ એટલા માટે જ શ્રેષ્ઠ બની જાય છે કેમ કે આભા મંડળમાં કુબેરજી સાથે લક્ષ્મીજી પણ પ્રવેશ કરે છે. એટલા માટે થઈને આ દિવસોમાં એમની આરાધના થતી હોય છે.
ઉરેશભાઈ, આ તો વાત થઈ કે ધનતેરસનું મહત્વ અને લક્ષ્મી પૂજા કેમ કરવી, પણ કેવી રીતે કરવી એ પણ સૌથી મોટો સવાલ. કારણ કે અત્યારે લોકો, જેમ આપે કહ્યું કે ધન બહાર કાઢવું, એને સાફ સફાઈ કરવી ને પૂજા કરીને પછી મૂકી દેવું, એ ખરા અર્થમાં ધનની પૂજા થઈ એ કહેવાય? કેવી રીતે યોગ્ય રીતે પૂજા કરવી તે પણ સમજાવો. જી, સૌથી પહેલા પૌરાણિક દ્રષ્ટિથી અને ધર્મની દ્રષ્ટિથી જે પ્રમાણે આપણે દેવીની આરાધના કરીએ છીએ એ સત્ય છે. એટલા માટે સૌથી પહેલા સેવનનો અથવા કોઈ પણ અન્ય કાષ્ટનો અથવા પંચધાતુમાંથી બનેલો જે બાજોટ છે એ બાજોટને રાખવામાં આવે છે. એના ઉપર એક લાલ રંગનું સ્થાપન કરવામાં આવે છે. લાલ રંગના સ્થાપન ઉપર ઘઉં દ્વારા અષ્ટદળ બનાવી અથવા શ્રી યંત્રની આકૃતિ આપી અને એ યંત્રને ત્યાં સ્થાપિત કરવામાં આવે છે. એના ઉપર એક પ્લેટ રાખવાની હોય છે. એ પ્લેટ ખરા અર્થમાં તામ્રની હોવી જોઈએ, ચાંદીની હોવી જોઈએ અથવા સુવર્ણની હોવી જોઈએ અથવા બનેલા કોઈ પણ એવા પાનની હોવી જોઈએ કે જેના ઉપર મા જગદંબાને આપણે સ્થાપિત કરી શકીએ. પછી પૂજાના અંદર જે પર્ણનો ઉપયોગ થાય છે એ ખરા અર્થમાં સેવન અથવા શ્રીપર્ણી જેને આપણે ઓળખીએ છીએ એના પાનને રાખવામાં આવે છે. અને ત્યારબાદ શ્રી યંત્ર અથવા લક્ષ્મી નારાયણની જે પૂજા અર્ચના માટેની આરાધિત મૂર્તિ છે કે વિગ્રહ છે એને આપણે સ્થાપિત કરી અને પૂજા અર્ચના કરવી જોઈએ. પૂજા અર્ચના કરતા વખતે કેટલાક નિયમો પાળવા ખૂબ જરૂરી છે. કેમ કે આ દેવીની આરાધના આપણે કરી રહ્યા છીએ, એટલા માટે દેવીની આરાધનામાં જે સ્થાપન તમે કર્યું છે એ સ્થાપનના જમણા હાથે ઘીનો દીવો કરવાનો હોય છે, જે આડી વાટનો હોય છે, અને જે ડાબો હાથમાં જગદંબાનો હોય છે ત્યાં ચમેલીના તેલનો દીવો કરવો જોઈએ. સાથે સાથે જ્યારે તમે પૂજા અર્ચના આરાધના કરો છો તો કમળના પુષ્પો થકી પૂજન અર્ચન આરાધના કરવી જોઈએ. ઉત્તમ પ્રકારના 8 પ્રકારના જે ચંદન છે એ અષ્ટગંધ દ્વારા દેવીને તિલકાદિ કરવા જોઈએ. અને ત્યારબાદ દેવીને પ્રિય એવું ભોજન એટલે કે ભોગ અથવા પ્રસાદ અથવા નૈવેદ્ય અર્પણ કરી અને ત્યારબાદ પૂજન અર્ચન આરાધનામાં આરતી સાથે એ પૂજા કરવી જોઈએ. પણ જ્યારે તમે આ પૂજન અર્ચન આરાધના કરી રહ્યા છો એમાંથી કેટલુંક દ્રવ્ય એવું છે કે જે તમારું કમાયેલું છે, જે તમે ચાંદીના સિક્કાનું પૂજન અર્ચન કરો છો, સુવર્ણના આભૂષણોનું પૂજન અર્ચન કરો છો, અથવા સાથે સાથે શ્રી યંત્ર અથવા અન્ય દેવ તત્વોની પૂજા અર્ચના કે કુબેર યંત્રની પૂજા અર્ચના આરાધના કરો છો, એ વખતે શ્રી સૂક્તના પાઠ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને અન્ય સૂત્ર કે સ્તોત્રના જો આપણે પાઠનો આરાધન કરવું હોય તો કનકધારા સ્તોત્ર એ પણ લક્ષ્મી પ્રાપ્તિ માટે ખૂબ જ મહત્વનું બની જાય છે. ઓમ શ્રીશ્ચતે લક્ષ્મીશ્ચ પત્ન્યા વહો રાત્રે પાર્શ્વે નક્ષત્રાણી રૂપમશ્વિનો વ્યાક્તમ. કહેવાનો અર્થ એ છે કે પુરુષ સૂક્તનો આ જે છેલ્લો ઉત્તર નારાયણ સ્તુતિનો જે છેલ્લો મંત્ર છે એ પણ લક્ષ્મી આરાધન માટે સુયોગ્ય છે. શક્રાદય સ્તુતિમાં દુર્ગે સ્મૃતા હર્ષિભીર્તિમશેષ જંતો સ્વસ્તે સ્મૃતા મતિમતીવ શુભામ દદાસી દારિદ્ર દુઃખ ભયહારણિકાત્મદન્યા સર્વોપકાર કરણાય સદાર્ધ ચિત્તા. એ પણ જ્યારે તમે શક્રાદય સ્તુતિનો આ જે દિવ્ય શ્લોક છે એના થકી પણ દેવીની આરાધના કરી શકો છો. અને બીજાક્ષરો દ્વારા પણ દેવીની આરાધના થઈ શકે છે, એટલે કે બીજ મંત્રો દ્વારા પણ તમે જગદંબાને આરાધિત કરી શકો છો. 108 વાર સુયોગ્ય માળા સાથે ભગવતીની આરાધના કરી શકીએ છીએ. સ્ફટિકના માળા થકી જ્યારે આ પૂજન અર્ચન આરાધના અને જપ કર્મ કરવામાં આવે તો પણ લક્ષ્મીજી આપણને સરળતાથી પ્રાપ્ત થતી હોય છે. સાથે કર્મ વિચાર કરવો જરૂરી છે. કર્મ, અકર્મ અને વિકર્મ થકી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. આપણે જે ઘટના સમજ્યા એમાં અમાની બનવા પૂર્વે આ કર્મને શુદ્ધ કરવું એટલું જ જરૂરી બની જાય છે. એટલે કે દાનમ ભોગો નાશ તિસરો ગતિ ન ભવેતુ વિત્તસ્ય. લક્ષ્મીની 3 જ ગતિ છે. કાં તો સુયોગ્ય રીતે દાન કરવું જોઈએ, સુયોગ્ય રીતે ભોગવવું જોઈએ, અન્યથા એનો નાશ થવાનો છે, થવાનો જ છે. એટલા માટે તમે જે કમાઓ છો એનો 10મો ભાગ ખરા અર્થમાં ધનતેરસના દિવસે અથવા નવા વર્ષ અથવા તમારા જન્મદિવસના દિવસે તમારે સુયોગ્ય જગ્યાએ તમારા હાથે દાન કરવું જોઈએ. અને આમ કરશો તો જ એ લક્ષ્મી આપણા ત્યાં ટકી શકશે, સ્થિર થઈ શકે અને અષ્ટદા લક્ષ્મી આપણા ત્યાં આવી શકે. ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, સંતાનલક્ષ્મી, આ જે 8 પ્રકારની લક્ષ્મી છે એ 8 પ્રકારની લક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે આ સૌથી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. સામે તમે આસન લઈ રહ્યા છો એમાં ચોક્કસ મંત્ર સાથે, ચોક્કસ સમય સાથે, ચોક્કસ સ્થિતિ સાથે અને ચોક્કસ સંખ્યા સાથે દેવીની આરાધનાના મંત્રોનો ઉપયોગ કરવો જોઈએ. અને જ્યારે આ પ્રમાણેની ક્રિયા અર્ચના આરાધના કરવામાં આવશે તો એમાંથી આપણને 100% લાભ મળે છે અને મળે છે.
પંચામૃત ઇત્યાદિ દ્રવ્યો જે પૂજાના ક્રમમાં આવે છે એના થકી તમે દેવીને અભ્યર્ચના અથવા અભિષેક કરીને પણ પૂજિત અર્ચિત કરી શકો છો. સાથે સાથે લક્ષ્મીજીને પ્રાપ્ત કરવા માટે અભિષેકાત્મક પૂજન પણ એટલું જ મહત્વનું બની જાય છે. ખરા અર્થમાં જોવા જઈએ તો કુમકુમના દ્રવ્યથી, પંચામૃતના દ્રવ્યથી, ચંદન અને કંકુના દ્રવ્યથી, સાથે દૂધ, દહીં, ઘી, મધ, શર્કરાના દ્રવ્યથી, નારિયેળના પાણીથી અને અન્ય દ્રવ્યોથી આપણે દેવીની આરાધના કરી શકીએ છીએ. તો આ પ્રમાણે જ્યારે દિવ્ય મંત્રોથી પૂજન અર્ચન આરાધના કરીએ અને કર્મ થકી આપણે આપણી જીવનને પરિવર્તિત કરીએ તો લાભાન્વિત કરનારી લક્ષ્મી સદૈવ સ્થિર થાય છે. પૂર્વેશભાઈ, આમ તો ધનતેરસ એટલે લક્ષ્મી પૂજાનું વિશેષ મહત્વ ને દિવસ જ એટલો શ્રેષ્ઠ કે ગમે ત્યારે પૂજા કરી શકાય, પણ જો ખાસ મુહૂર્ત જોવામાં આવે તો કયા કયા મુહૂર્ત ઉપર લક્ષ્મી પૂજા કરવી સર્વશ્રેષ્ઠ મનાય? જી, 3 પ્રકારના દિવસના મુહૂર્તમાં સૌથી પહેલું શ્રેષ્ઠ કોઈ મુહૂર્ત હોય તો એ બ્રહ્મ મુહૂર્ત છે. એ સમયે ચોઘડિયા જે ચાલી રહ્યા હોય છતાં પણ એ ચોઘડિયાથી ઉપર જેને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે એ સમય સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. બીજા સમયે જ્યારે બપોરના સમયે મધ્યાહન સમયે અભિજીત મુહૂર્ત અથવા વિજય મુહૂર્ત ચાલતું હોય એ સમયે જ્યારે ચોઘડિયા જો મળતા આવતા હોય તો એ સમય પણ શ્રેષ્ઠ થઈ જાય છે. અને ત્રીજા નંબરમાં જ્યારે ગોધૂલી વેળાનો સમય હોય, ગાયો પાછી ફરતી હોય એ સમય હોય, એ સમયે દેવીની આરાધનામાં જો ચોઘડિયા મળતા હોય અને એ વખતે ક્રિયા કરવામાં આવતી હોય તો એ સમય પણ શ્રેષ્ઠ સાબિત થતો હોય છે. તો આ વખતે જે સમય છે એ સમય સવારે સૌથી પહેલાં 8:06 શરૂ થઈને 9:32 જે સમય છે એ શુભ સમય માનવામાં આવે છે, જેને સવારે દેવીની આરાધના કરવી છે, લક્ષ્મીજીની પૂજા અર્ચના આરાધના કરવી છે, એના માટે સુયોગ્ય સમય છે. બપોરે 12:25 શરૂ થઈને 4:44 સુધીનો આટલો લાંબો સમય આપણને મળે છે કે જેના અંદર ભગવતીની આરાધના આપણે સારી રીતે કરી શકીએ એમ છીએ. ત્યારબાદ સાંજે 6:11 શરૂ થઈને 7:45 જે સમય છે એ સમયે પણ શુભ સમય ચાલતો હોવાના કારણે થઈને એ સમયે પણ દેવીની આરાધના આપણે કરવી જોઈએ. અને રાત્રિકાળે જ્યારે સમય સવારથી માંડીને સાંજ સુધી મળ્યો નથી અને રાત્રિકાળે જો દેવીની આરાધના કરવી છે તો રાત્રે 9:18 શરૂ થઈને મોડી રાત્રિ સુધી 1:59 સુધીનો જે સમય છે એ સમય શ્રેષ્ઠ સાબિત થઈ શકે એમ છે. તો આ ચોઘડિયા પ્રમાણે આ સમય છે કે જેના અંદર દેવીની આરાધના કરી શકાય એમ છે. અને આ મુહૂર્ત અને ચોઘડિયા ખરેખર શ્રેયસ્કર સાબિત થશે, સાથે સાથે તમારા કર્મને પણ પ્રશસ્ત કરશો. નમસ્કાર. પુરેશભાઈ, ધનતેરસ પર લોકો નવા વાહનોની ખરીદી પણ કરતા હોય છે, ત્યારે ખરીદી કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે વિશે માર્ગદર્શન આપશો? જી, સૌથી પહેલાં જ્યારે તમે કોઈ પણ સંપદાને ખરીદી કરી રહ્યા છો એ સમયે એટલું ધ્યાન આપવું જરૂરી છે કે ચોઘડિયું સુયોગ્ય હોવું જોઈએ, હોરા તત્વ પણ એ સમયે સારું ચાલતું હોવું જોઈએ અને સૌથી વધારે સારી વાત છે કે તમે પ્રસન્ન ચિત્તથી એ ક્રિયા કરવા માટે તત્પર હોવા જુઓ. સાથે પૂજન અર્ચન આરાધન વખતે જે સંકલ્પના તમે લઈ રહ્યા છો એ વખતે સુયોગ્ય બ્રાહ્મણનું માર્ગદર્શન તમે લઈને જ્યારે એ કાર્ય કરો છો ત્યારે પણ તમને લાભ મળી શકે છે. એટલે કે જ્યારે તમે વાહનની ખરીદી કરી રહ્યા છો અથવા કોઈ પણ ભૌતિક સુખ સંવેદાની વસ્તુની તમે ખરીદી કરી રહ્યા છો, સોનું છે, ચાંદી છે, હીરા, માણેક, મોતી છે અથવા અન્ય કોઈ પણ પદાર્થને જ્યારે તમે ભૌતિક રૂપે સ્વીકાર કરવા માટે તત્પર છો તો એ સમયે ચોઘડિયા જોઈ સંકલ્પના સાથે સુયોગ્ય સમય સાથે કોઈ બેન દીકરીના હાથે એ તત્વનું પૂજન અર્ચન કર્યા પછી જ્યારે તમે એને આગળ વધારશો તો એ તમને લાભાન્વિત થશે અને સાથે તમારા નામથી રાશિના આધારે એ દિવસે તમારા માટે એ વસ્તુ જે તમે ખરીદ કરી રહ્યા છો અથવા મેળવી રહ્યા છો એ યોગ્ય છે કે નહીં એટલું જ ખાલી તમારા આચાર્ય જોડેથી તપાસ કરવી જોઈએ, તો તમને એ વસ્તુ ચોક્કસ લાભાન્વિત કરનાર બને જ છે. પુરેશભાઈ, આપ અહીં ઉપસ્થિત રહ્યા અને જે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. નમો નમઃ. તો ધનતેરસ પર ધનની પૂજા કરવી અને ધન કોને ગણવું એ એક સવાલ છે. તમારે સમજવું પડશે કે ખરેખર સાચું ધન કયું. આજ અભ્યર્થના સાથે મને આપશો રજા. નમસ્કાર.